सब लोग मलाने थे। वो इसमें છે ફાફડા ગાંઠિયા। તો કેમ છો દોસ્તો, આજે છે 26મી જાન્યુઆરી ને 26મી જાન્યુઆરીના દિવસે આજે જાવાએ અરેન્જ કરી છે એક બાઇક રાઈડ, એક નાની સિટી રાઈડ, અને એને આજે 26મી જાન્યુઆરીના આજે આપણે સેલિબ્રેટ કરવાના છે। આજે ટી શર્ટ છે જાવાની તરફથી જ છે અને હું આજે આવ્યો છું જાવાના શોરૂમ, કેમ કે અહીંયાથી જે છે એક બાઇક રાઈડ અરેન્જ થવાની છે। ને દોસ્તો આજે 26મી જાન્યુઆરી છે અને 26મી જાન્યુઆરીના દિવસે તમને ખબર છે કે આપણા દેશમાં જે બંધારણ છે એને અમલમાં મૂકવામાં આવ્યું હતું અને તેને લઈને 15મી ઓગસ્ટની જેમ 26મી જાન્યુઆરીને પણ આપણે જે સેલિબ્રેટ કરીએ છીએ। તો હું સવારે 7 વાગ્યાની આસપાસ અહીંયા આવી ગયો હતો અને ગીત અને ધ્વજવંદન છે થઈ ગયું છે, એ સેલિબ્રેટ થઈ ગયું છે, તમને આગળ વિડીયોમાં હું બતાવી દઈશ। હવે જે છે આપણને બાઇક મળશે અહીંયા જવાની તરફથી અને પછી એ બાઇક લઈને થોડી સિટીની અંદર જે બાઇક રાઈડ કરવામાં આવશે। અને દોસ્તો આજે વિડીયોમાં તમને પણ એક નવું લાગી રહ્યું, કેમ કે આપણી જે વિડીયો છે હવે હિન્દીમાં પણ આવશે, પણ એની સાથે હવે ગુજરાતી પર પણ આપણે બહાર મૂકીશું, એટલે આજે હું તમારી સામે ગુજરાતી બોલી રહ્યો છું। તો હવે જે નેક્સ્ટ વિડીયો જે બાઇક્સના વિડીયો છે કે જે બીજા પણ વિડીયો આવશે એની અંદર તમને ગુજરાતી જોવા મળશે। મોસ્ટ ઓફ હવે ગુજરાતી પર આપણે બહાર આપીશું અને ગુજરાતીમાં જ આપણે બાઇક રિવ્યૂ વગેરે કરીશું। તો દોસ્તો હું છું અબ્દુલ કાદિર, તમે જોઈ રહ્યા છો ટર્ટલ રાઇડ। તો આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આગળ વિડીયોમાં બહુ મજા આવવાની છે, વિડીયો એન્ડ તક જોજો। અને હું ટ્રાય કરીશ કે જવાની જેટલી પણ બાઇકો છે એના વિશે તમને જણાવું, કયા બાઇકનું શું ફીચર્સ જોવા મળે છે આજે હું એને કવર પણ કરીશ, અને જે આગળ એન્જોયમેન્ટ થવાનું છે આજે સિટીમાં જવાના છે તો આપણે આગળ બી તમને બહુ મજા આવશે। તો હવે શોરૂમની તરફ જઈએ। હવે ટી શર્ટ તો મળી ગઈ છે, મેં પહેરી લીધી છે, હવે થોડું કેમેરાનું સેટઅપ ને એ બધું કરવાનું બાકી છે, તો એ બધું કરીને હવે આપણે રાઇડમાં આગળ વધીશું। તો દોસ્તો રાઈડ હવે સ્ટાર્ટ થવા જઈ રહી છે અને જે બાઇક મેં તમને કીધું હતું એ છે BSA ગોલ્ડ સ્ટાર સિંગલ સિલિન્ડર 650cc અને સિંગલ સિલિન્ડરની બાઇક છે। અને 650ccમાં ફર્સ્ટ એવી બાઇક છે જેની અંદર તમને સિંગલ સિલિન્ડર જોવા મળશે અને સારું એવું આનું ટોર્ક છે। અને મેં આના પહેલાં બી ચલાવેલી છે અને આપણી ચેનલ પર આની રિવ્યૂ બી કરેલું છે, તો બાઇક બહુ મસ્ત છે અને આજે હું આને ચલાવવાનો છું। આગળ આપણે આના વિશે ખૂબ વાત કરીશું, શું છે, શું ફીચર છે, શું નહીં, પણ એના સિવાય બી અહીંયા બહુ બધી બાઇક પડેલી છે। જાવા ક્લાસિક્સ 350 છે, જાવા રોસ્ટાર છે, જાવા ન્યૂ FJ42 છે, જાવા બોબર છે રેડ અને વ્હાઇટ અને રેડ કલરમાં, અને બીજી બી અહીંયા બહુ બધા રાઇડર્સ આવેલા છે। જે લોકો જે જાવાને જે ઓન કરે છે લેડી રાઇડર છે, યઝદી એડવેન્ચર સૌથી વધારે છે, યઝદી ઓન કરે છે, યઝદી એડવેન્ચર બહુ બધી। લાસ્ટમાં આ છે સ્પ્લેન્ડર જાવાની। તો બધી જ બાઈકો આજે જે જાવા તરફથી આ સિટી રાઇડ જે છે એનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે અને અહીંયા રોયલ એનફિલ્ડનો બી શોરૂમ છે, તો રોયલ એનફિલ્ડના બી બહુ બધા લોકો જે આજે રાઇડ ઉપર જવાના છે એ લોકો બી અહીંયા જે છે બધા ભેગા થઈ ગયા છે। હવે નીકળીશું। આજની આપણી રાઇડ છે એ સૌથી મસ્ત છે ભાઈ, જે BSA ગોલ્ડ સ્ટાર રેડ કલર છે, આમાં એક હજી કલર આવે છે જે શોરૂમની અંદર પડ્યો છે, તમને ચેકઆઉટ કરાવું તો આ જે કલર છે અને બહુ ફાઇન લાગે છે, મસ્ત છે, અને સિંગલ સિલિન્ડર એન્જિન આમાં બી જોવા મળશે એ જ। તો એક આ કલર છે, એક રેડ કલર છે, આઈ થિંક એક બીજો કલર બી આવે છે એમાં। તો બસ હવે જવાની તૈયારી છે અને આજે વિડીયો ફર્સ્ટ એવર ગુજરાતીમાં આવી રહ્યો છે અને હું ગુજરાતીમાં વાત કરી રહ્યો છું, તો થોડું મને બોલવામાં, ગુજરાતી આપણે રોજ બોલીએ છીએ એટલે બોલવામાં તો લાગે નહીં, પણ કેમેરાની સામે ગુજરાતી બોલવામાં થોડું મને પેલું એ થઈ રહ્યું છે, કેમ કે અત્યાર સુધી મેં બધી જ વિડીયો જે છે એ હિન્દીમાં બનાવી છે અને ફર્સ્ટ એવર હું આજે થોડા ચેન્જીસ કરવા જઈ રહ્યો છું। અને અહીંયા અત્યારે બધાએ પોતપોતાની બાઇક કોલ્ડ સ્ટાર્ટ કરી દીધી છે, જો બધા જ અહીંયાથી લઈને બધા જ તમને રાઇડર જોવા મળશે। શું થયું? ચાલીએ। તો દોસ્તો રાઇડની શરૂઆત થઈ ચૂકી છે, બધા લાઇનઅપ બનીને જઈ રહ્યા છે। આઈ થિંક બહુ બધા રાઇડર છે અને સૌથી વધારે જે જાવા ઓન્સ કરે છે એ લોકો વધારે છે।
તો અને બીજા બી શોરૂમવાળા આગળ થઈને મર્જ થશે એટલે બહુ બધા જે છે રાઇડર થઈ જશે. અને આજે હું ચલાવી રહ્યો તો મારે એકચ્યુઅલી ચલાવવી હતી યઝદી એડવેન્ચર, બટ હાથમાં આવી ગઈ છે આપણી જોડે BS1 ગોલ્ડ સ્ટાર. અને આ બાઇક બી એક ઓરા છે આ બાઇકનો, કેમ કે આ બાઇક ઇન્ડિયામાં પહેલાં નહોતી જોવા મળતી અને અત્યારે જ્યારે પબ્લિક ડિમાન્ડ બહુ હતી અને પબ્લિક ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આ બાઇકને ઇન્ડિયામાં લોન્ચ કરવામાં આવી હતી. અને લગભગ 1.5 વર્ષ પહેલાં જ આને ઇન્ડિયામાં લોન્ચ કરી હતી. ત્યારે મેં આનો વિડીયો બનાવ્યો હતો, સૌથી પહેલાં રિવ્યૂ વિડીયો બનાવ્યો હતો મારી ચેનલમાં ઇનિશિયલ જ્યારે મેં યુટ્યુબમાં ચાલુ કર્યું હતું અને મેં આનો વિડીયો બનાવ્યો હતો અને બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો હતો. કેમ કે આ બાઇક ની અંદર તમને 650cc તમે કોન્ટિનેન્ટલ GT જોયું હશે, મિટિયોર 650 જોઈ હશે, એની અંદર તમને છે ને ડબલ સિલિન્ડર ટ્વિન સિલિન્ડર એન્જિન તમને જોવા મળે છે. લેકિન આની અંદર તમને સિંગલ સિલિન્ડર એ બી લિક્વિડ કૂલ એન્જિન જોવા મળે છે. સિંગલ સિલિન્ડર હોવા છતાં પણ એની જે સ્મૂથનેસ છે, એનું જે રિફાઇનમેન્ટ છે એન્જિનનું, એ બહુ જ સારું છે. કેમ કે ઓસ્ટ્રેલિયા, UK અને બીજા બધા જો યુરોપિયન દેશમાં વધારે આ બાઇક જે છે આનું બહુ સારું એવું નામ છે અને લોકો આના બહુ ફેન બી હતા. અને એ જ જે બાઇક ત્યાં જે હતી એ જ રીતે આને અહીંયા આમાં કોઈ જ બી સાઇડ કટિંગ કરવામાં આવ્યું નથી. જે રીતે ત્યાં જે બાઇકમાં બધા જ ફીચર્સ મળે છે એ જ ફીચર્સ તમને આની અંદર જોવા મળશે. અને સૌથી પહેલાં તો મને જે ગમતું હોય એ છે આની જે બંને સ્પીડોમીટર અને ટેકોમીટર તો લાગશે, કેમ કે આની અંદર તમને પ્રોપર જે 100 જોવા મળશે. આ થોડું યુનિક છે કેમ કે અત્યારે તમે જોશો તો બધામાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને TFT સ્ક્રીન, લેકિન આની અંદર છે ને વિન્ટેજ અને રેટ્રો જાળવવા માટે કંપની હજી સુધી આની અંદર જે છે ટ્રીપ મીટર આખું એનાલોગ જ આપ્યું છે. અને એના લીધે શું છે કે એનો લુક વધારે સારો ઇન્હાન્સ થઈ જાય છે. બાઇક ઓવરઓલ સારી છે, ચલાવવામાં બી એકદમ સ્મૂથ છે. અત્યારે 3rd ગિયર પર જઈ રહ્યો છું ને આરામથી 20-40 જઈ રહી છે અને બિલકુલ બી ખબર નહીં પડી કે ભાઈ હું 650cc બાઇક જે છે ચલાવી રહ્યો છું, કેમ કે વેટ ડિસ્ટ્રીબ્યુશન બી એટલું સારું છે તો મજા આવી રહી છે ચલાવવાની. અને જે લોકો કહેવાય ને કે 650cc બાઇક ઓન કરવા માંગતા હોવ અને સિંગલ સિલિન્ડર જોઈએ, બહુ વેટ ના જોઈએ, તો આ બાઇક એમના માટે છે. પ્લસ આની અંદર તમને USB અને Type-C બંને જોવા મળશે. હેન્ડલ બાર બી એકદમ સ્ટ્રેટ છે, હું સ્ટ્રેટ બેઠેલો છું, મારી પાછળ એક પિલિયન બી છે. તો બાઇક એકદમ કમ્ફર્ટેબલ જઈ રહી છે, ક્યાં બી લેગ જોવા નથી મળ્યો, ક્યાં બી વોગલિંગ જોવા નથી મળ્યું. એવું નથી કે ભાઈ 650cc બાઇક છે તો હું ચલાવી રહ્યો છું બીજા ત્રીજા ગિયર ઉપર ને ક્યાં મને ઝટકા જોવા મળતા હોય, તો એ નથી જોવા મળી રહ્યું. તો એ સારી વસ્તુ છે. એન્જિનની વાત કરીએ સૌથી પહેલાં તો લિક્વિડ કૂલ એન્જિન છે, 650cc એન્જિન છે જે પ્રોડ્યુસ કરે છે 45 PS પાવર છે અને જે પ્રોડ્યુસ કરે છે 55 Nm ટોર્ક. તો બહુ મોટો જે કહેવાય કે નંબર છે. 650cc બાઇક છે તો ઓબ્વિયસલી નંબર્સ મોટા જ હશે. તો લો એન્ડમાં હું વાત કરું ને તો આનો લો એન્ડ બહુ જ સારો છે અને ચલાવવાની બહુ મજા આવે છે. ક્યાંય બી વાઇબ્રેશન કે ક્યાંય બી વોગલિંગ જોવા નહીં મળે. આરામથી ચલાવો સિટીમાં 20-30-40 કોઈ પ્રોબ્લેમ નહીં. નાવ હવે આપણે રિવરફ્રન્ટ પર જઈશું. વાવ, આગળ યઝદી એડવેન્ચર જઈ રહી છે, જાવા 42 બોબર, આગળ એક લેડી જાવા બોબર ચલાવી રહ્યા છે, ભાઈ બી જાવા બોબર ચલાવી રહ્યા છે. સી ધીસ લેડી શૂટ થઈ રહી છે બાઇક. બાકી સાઈડમાં હેન્ડલ લગાવેલા છે અને કોપર કલર છે તો બાઇક સારી એવી લાગી રહી છે, શૂટ થઈ રહી છે. અને બોબરને જે લુક છે ને એકદમ ખતરનાક છે. બોબરને બી મસ્ત બનાવી છે, એમાં વિન્ટેજ ટચ છે તો બોબર બી ઇઝ ગુડ ચોઇસ. જાવાની યાર દરેક બાઇક અલગ અલગ કેટેગરીમાં છે તો તમારે જે કેટેગરીમાં જોઈતી હોય એ બાઇક તમને દરેક કેટેગરીમાં મળી જશે. એક કોમન વસ્તુ એ છે કે તમને એડવેન્ચર બાઇક હોય કે બોબર હોય કે રોડસ્ટાર બાઇક હોય, બધી તમને 350cc જ મળશે. તો દરેક માટે જાવાએ અલગ અલગ જે છે શું છે ઓપ્શન ખુલ્લા રાખ્યા છે. તો બહુ સારી વસ્તુ છે. જે લોકોને રોંગ રાઇડ બી કરવી છે, પ્લસ સિટી માટે બી જોઈએ છે, પ્લસ શું કહેવાય એક ટસન બી જોઈએ છે જેને 650 કોન્ટિનેન્ટલ GT સાથે શું છે પેલું એ બી કરવું છે, તો એના માટે જે ગોલ્ડ સ્ટાર 650 બેસ્ટ રહેશે. અને અત્યારે હું ચલાવી રહ્યો છું, બહુ મજા આવી રહી છે. 30-40 આરામથી 2000-3000ની RPMની વચ્ચે એકદમ સ્મૂથ જઈ રહ્યું છે. તો દોસ્તો હવે થોડું એક્ઝોસ્ટ નોટ સંભળાવીશ આની ગોલ્ડ સ્ટારનો. સી ઇઝ અ ફિમેલ રાઇડર અને ટ્રાય કરી રહ્યા છે એ પણ જે બાઇક રાઇડ કરે છે
અને 650 સીસીની બાઇક છે. એના પહેલાં એમને 350 સીસીની કરેલી હશે, બટ આ થોડું લિટલ બીટ હાર્ડ થશે. તો હવે એનું એક્ઝોસ્ટ નોટ સાંભળીએ. હજી આમ હજી તો આનો એક્ઝોસ્ટ નોટ છે. 650 સીસીનું એન્જિન છે, 45 પીએસનો પાવર જનરેટ કરે છે, 55 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. તો જોવા જઈએ તો આનું કોઈ કોમ્પિટિશન જ નથી અત્યારે. જાવાની અંદર બીએસએ એક પાર્ટનર છે અને જાવાની પહેલી એવી બાઇક છે જે બીએસએની એવી બાइक है जो 650 सीसी है, बट इट्स अ सिंगल सिलेंडर लिक्विड कूल इंजन. एक और बाइक जो है आपको चेक करवाता हूँ, ये है येज़दी स्क्लैम्बलर. और ये चेकआउट करो क्या लग रही है. और स्पेशली ऑरेंज कलर में तो काफ़ी मस्त लग रही है. यहाँ से पूरा क्रोम वाला एग्जॉस्ट है, पूरा लॉन्ग पाइप वाला एग्जॉस्ट है और दो एग्जॉस्ट है भाई. ये चेक करो, दोनों एग्जॉस्ट है और पीछे से देखने पर भी जो काफ़ी अच्छा लुक लग रहा है और पूरी कॉम्पैक्ट सी लग रही है. शॉर्ट सीट है, एलईडी इंडिकेटर्स है. पता नहीं ऑनर्स कहाँ पे है, बट मुझे ऑनर मिले तो मैं इसका एक बार जो है आपको बात करूँगा और ये हम चला के एक बार टेस्ट करेंगे. और सेम टू सेम यही है, डिजिटल इंस्ट्रूमेंट क्लस्टर है. और आगे भी चेक करो, आगे भी पूरा अपलिफ्ट दिया हुआ है. और यहाँ पे भी एक मजगार्ड है और वो भी फाइबर का और ये भी फाइबर का है. और इसके अंदर जो है ना एलॉय के बदले यहाँ पे जो है फॉक्स रिम दी हुई है. 320 mm की इसमें जो है डिस्क ब्रेक दी है, बाईबे के कैलिबर दिए. और यहाँ से एक बार लुक चेकआउट करो, काफ़ी लग रही है और कॉम्पैक्ट सी बाइक है भाई. जैसे आप इसको एडवेंचर कर लो, इसको रोड पे चला लो, कहीं पे भी चला लो, सब जगह ये चलने वाली है, कहीं पे भी रुकने नहीं वाली. और 350 सीसी की बाइक रहने वाली है, 350 सीसी का लिक्विड कूल इंजन रहने वाला है. तो स्मूथनेस भी आपको अच्छी खासी देखने को मिल जाएगी. और ये बोबर चेकआउट करो, फीमेल राइडर. काफ़ी फीमेल राइडर्स है जो आजकल जो है बाइक्स ओन करती है और खुद चलाती भी है, तो ये काफ़ी अच्छी बात है. जी सर, जी अभी चला लो इस रोड. तो दोस्तों भैया जो है बीए से गोल्ड स्टार ट्रेस कर रहे हैं, उनको जो है एक राउंड चाहिए. और તો બધી જાવા અત્યારે દહાડી રહી છે, બધાને રેવ કરે છે. તો સૌથી વધારે જે મને આજે પસંદ આવ્યું હોય તો ફર્સ્ટ છે બીએસએ ગોલ્ડ સ્ટાર એન્ડ સેકન્ડ જાવા येज़दी एडवेंचर स्क्रैम्बलर. बेस्ट बाइक, बेस्ट लगी. This is the power BSA Gold Star 650. તો અત્યારે પહોંચ્યા છે રિવરફ્રન્ટ. એકવાર તમને વ્યૂ બતાવું. સવારના વાગી રહ્યા છે 9 અને આ વ્યૂ છે રિવરફ્રન્ટનો. ઓકે, મને એમ કે તમે હેન્ડલ કરી લેશો. ના, હું કહું છું ને નથી સ્ટેન્ડ. ઓકે. તો વાગ્યું તો નથી ને કંઈ તમને? થેન્ક યુ. તો સિટીમાં બહુ ટ્રાફિક છે ભાઈ, 9 વાગી ગયા છે. હવે અહીંયાથી જવાનું છે સિંધુ ભવન, ત્યાં બ્રેકફાસ્ટ થશે. તો ફટાફટ આપણે પહોંચીએ સિંધુ ભવન સાઈડ. તો આગળ જઈ રહી છે येज़दी એડવેન્ચર, જે આપણે રિટર્નમાં ચલાવીશું. અત્યારે જે એક ફિમેલ રાઇડ કરી રહી છે અને એની પર શૂટ બી થઈ રહી છે. થોડી હાઇટ ઓછી છે એની, બટ એની પર શૂટ થઈ રહી છે. યા
નાવ જાવાની દરેક બાઇક એવી છે ને કે એ કોઈ બી રાઈડ કરી શકે છે, ચાહે ફિમેલ હોય, ફિમેલ રાઇડર હોય, મેલ તો ઓબ્વિયસલી કરી શકે, લેકિન ફિમેલ રાઇડર માટે બી જો કમ્ફર્ટેબલ હોય છે તે હવે થોડું મજા આવશે ચલાવવાની. બીએસએનો પાવર હવે ખબર પડશે. યુ સી બ્યુટીફુલ અમદાવાદ. આજે સન્ડે છે એટલે ટ્રાફિક થોડો ઓછો જોવા મળશે. અમુક જગ્યાએ થોડો ટ્રાફિક જોવા મળશે, બટ આજે સન્ડે છે એટલે ઓફિસ બંધ એટલે ટ્રાફિક ઓછો જોવા મળશે. અને અહીંયાથી સીધા હવે આપણે જવાનું છે સિંધુ ભવન. અત્યારે તો દોસ્તો હવે આવી ગયું છે સિંધુ ભવન, આપણે પહોંચી ગયા છીએ. અહીંયા થોડું વાઇબ લાગી રહી છે 26 જાન્યુઆરીની. અને રસ્તો તો આજે ક્લિયર મળશે જ નહીં, થોડું ટ્રાફિક તો આજે મળવાનું જ છે. 650 સીસીની બાઇક હાથમાં આવી છે તો એવું થાય છે, મને એવું લલચાય છે કે થોડું હજી એને આપણે ખેંચીએ ચલાવીએ, બટ થોડું લાઇનઅપમાં ને એ બધામાં ચાલવું પડશે. તો ફાઇનલી પહોંચી ગયા છે, અહીંયા પાર્ક કરી દીધી છે. બીજા બધા રાઇડર્સ બી બધા આવી ચૂક્યા છે અને મારી પાછળ એક પિલિયન બી હતા, હું તમને એમનાથી મળાઈશ. બટ અહીંયા હવે પાર્ક કરીશું. ટી પોસ્ટે આવી ગયા છે. સિંધુ ભવનમાં ટી પોસ્ટ જોવા મળશે અને અહીંયા બધા રાઇડર્સ ધીરે ધીરે હવે આવશે અને બ્રેકફાસ્ટ કરીશું, અહીંયા બધાથી મળીશું. મીટ ઉમંગી, કેવું રહ્યું પાછળ પિલિયનમાં? મજા આવી? બહુ મજા આવી. તો પહોંચી ગયા છે ટી પોસ્ટ ઉપર અને બીજા આ રીતનું પ્લેસ છે. બહુ ફાઇન, બહુ મસ્ત પ્લેસ છે, મજા આવશે. ખાલી ત્યાં જઈને લેવાનું છે બ્રેકફાસ્ટ. અને પ્લેસ જો હું અહીંયા બેઠેલો છું, સૌથી ઉપર બેઠેલો છું અને અહીંયા આ રીતે સિટિંગ છે, આ રીતે બધા અહીંયા બેઠેલા છે. તો હવે ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટનું. 7 વાગે આઈ થિંક હું આવી ગયો તો ભૂખ બહુ લાગી છે તો બ્રેકફાસ્ટ કર્યો. તો દોસ્તો બ્રેકફાસ્ટમાં છે ફાફડા, ગાંઠિયા, બ્રેડ બટર છે, સમોસો છે, દહીં છે અને પૌવા છે. એટલે અનલિમિટેડ છે, તમારે જેટલું ખાવું એટલું ખાઈ શકે. હવે ભૂખ બહુ લાગી તો બરાબર છે. તો દોસ્તો હવે પતી ગયું છે બ્રેકફાસ્ટ બધું થઈ ગયું છે. હવે બધા એકબીજાને મળીને અહીંયાથી જુદા થઈશું. વાગી ગયા છે 11 અને આજ થોડી ગરમી ફીલ થઈ રહી છે. તો દોસ્તો એક લિમિટેડ એડિશન તમને ચેક કરાવું છું. આ છે યઝદી સ્ક્લેમ્બલર અને સર હાઉ યુ? સર એમના ઓનર છે. તો કેવો ફીડબેક છે? અને આ સ્પેશિયલ એડિશન છે ને આઈ થિંક? Yes. So I have Java Adventure also. ઓકે Bobber. ओके This is my third bike. ओके. ये बाइक का पूरा ट्यूनिंग डिफरेंट डिफरेंट है और स्पेसिफिकली ऑफ रोडिंग और रिवर वगैरह पानी के लिए बेस्ट है और ग्राउंड क्लियरेंस भी बहुत अच्छा है. और प्लस इसका टॉर्क पावर जो ट्यूनिंग है वो बहुत काफ़ी अच्छा है. तो इस यहाँ से एक बार चेक करो, काफ़ी यूज़ लग रही है. टायर भी पीछे से 140 सेक्शन का टायर लग रहा है आई थिंक. और यहाँ से एक बार चेक करो, मशीन भी यूज़ है, 350 सीसी है. और ये जो कलर है ना वो पूरा लिमिटेड एडिशन है, लेजेंडरी यज़दी. और इसको स्टार्ट करता हूँ तो इसमें फुल डिजिटल इंस्ट्रूमेंटल क्लस्टर देखने को मिल जाएगा. अभी मैं हिंदी पे आ गया हूँ गुजराती से, लेकिन इसको चेक करवाना था तो अभी स्टार्ट करते हैं इसको. गियर में है तो ये देखो क्या लग रही है भाई. यहाँ से एक बार चेक करो, पूरा अपराइट हैंडल है, अच्छे से बैलेंस होने वाला है. और 2 एग्जॉस्ट देखने को मिल जाएंगे, काफ़ी स्मूथ है. तो मुझे इसको चलाना था तो फाइनल इसको जो है एक छोटा सा राइड लेते, देखते क्या एक्सपीरियंस रहता है. और सीट हाइट भी काफ़ी अच्छी है. वाह भाई, स्टार्टिंग का टॉर्क भी काफ़ी बढ़िया है. ये देखो, OMG, I like it. क्या बात है. जो मिड टॉर्क है और जो लोअर टॉर्क है वो काफ़ी अच्छा है. एग्जैक्ट नंबर तो मुझे इसके पता नहीं है,
लेकिन आई थिंक देखा जाए तो 27 या 28 के आसपास PS का इसमें पावर होगा और वही 30 Nm का जो इसमें टॉर्क देखने को मिल जाता है। बंद की हो गई भाई। स्पेशली मुझे जो सिटिंग पोजीशन है और जो हैंडल बार है वो काफ़ी अच्छा लगा इसमें। और सर इसके ऑनर थे, मज़ा आया इसको चला के भाई, इसको भी चला के मज़ा आया। तो यही एक्सपीरियंस होता है आने पर राइड पे। वाह, काफ़ी इजी टू हैंडलिंग है भाई, काफ़ी इजी तरीके से हो रहा है। दोनों पैर मेरे नीचे रह रहे हैं। और इस तरीके से कुछ इसकी चाबी है, कॉम्पैक्ट वाली चाबी है, साइड स्टैंड कर देते हैं। और जो आवाज़ आ रहा था ना एग्जॉस्ट का, वो यहाँ से आ रहा था। दोनों काफ़ी कॉम्पैक्ट वाले एग्जॉस्ट है। यहाँ से एक बार इसका लुक चेकआउट करो। तो ये लिमिटेड एडिशन है, आपको कहीं पे भी ये कलर देखने को नहीं मिल जाएगा। सिल्वर और रेड का कहीं पे आपको दिख जाएगी, लेकिन वो वाली चीज़ ना वो आपको कहीं नहीं दिखेगी। और ये रहे इनके ओनर, इनको चाबी दे देते हैं। लीजिए सर, मज़ा आया। और अपन ये चलाने वाले BSA 650। और अभी दोस्तों हो गया है, सबको मिल लिया है। अभी यहाँ से जो है शोरूम की तरफ जाने वाले। तो कैसा लगा वीडियो कमेंट करके ज़रूर बताना। ये थोड़ा मैंने गुजराती में बनाने का ट्राई किया है, तो આ વિડીયો જે છે આપણે ગુજરાતીમાં મેં કરવાનો ટ્રાય કર્યો છે। અને નેક્સ્ટ હવે જે આવશે નેક્સ્ટ વિડીયો બી તમને જે બાઇક્સના રિવ્યૂ વગેરે જોવા મળશે, એ બી તમને ગુજરાતીમાં ટ્રાય કરીશ આપણી રિજનલ લેંગ્વેજમાં। તો તમને શું લાગે છે, ગુજરાતીમાં મારે કરવું જોઈએ કે ન કરવું જોઈએ, તો કોમેન્ટ કરીને ज़रूर बताओ। ये अंडर पावर है। चलिए मिलते हैं सर जी, मज़ा आया आपके साथ, ठीक है। गोल्ड स्टार भी अंडर पावर है, क्योंकि 350 होने के बावजूद ये अगर 30 HP दे रही है तो 650 सीसी वो 45 HP देती है। तो 50 HP तो होना चाहिए था। अब सिंगल सिलेंडर है ना। सो व्हाट, चलो मिलते हैं, ये भी तो सिंगल सिलेंडर है। चलो मिलते हैं बाद में बात। तो BSA भाई हर्ष भाई ने ले लिए और मेरे पास आई है ये जावा 42 FJ। તો ફટાફટ હવે શોરૂમની તરફ જઈએ, શોરૂમે પહોંચવાનું છે અને ત્યાં જઈને પછી હવે વાત કરીશ। તો દોસ્તો રાઈડ થઈ ગઈ છે પૂરી, હવે ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો। થાક લાગી ગયો, તડકો બહુ હતો, પણ મજા પૂરેપૂરી આવી અને જાવા તરફથી આ રાઈડ હતી, બહુ મજા આવી। અને આજના વિડીયોમાં મેં ટ્રાય કર્યો છે ગુજરાતીની અંદર બોલવામાં, થોડું મિક્સિંગ હિન્દી અને ગુજરાતી થઈ રહ્યું છે, કેમ કે આજે પહેલી વિડીયો છે જે આપણે રિજનલ લેંગ્વેજમાં હું કરી રહ્યો છું। અત્યાર સુધી મને હિન્દીમાં થોડી પ્રેક્ટિસ થઈ ગઈ હતી, બટ હવે ટ્રાય કરીશું ગુજરાતીમાં બનાવવા। તો કેવો લાગે વિડીયો તમે કોમેન્ટ કરીને જરૂર બતાવજો। અને હા, જો તમે જાવાની બાઇક ટેસ્ટ ડ્રાઈવ લેવા માંગતા હો, ઓન કરવા માંગતા હો, તો અહીંયા તમને બ્રિજની નીચે સામે તમને રોયલ એનફિલ્ડની શોરૂમની બાજુમાં BSAનો જો છે શોરૂમ તમને જોવા મળી શકે છે। તો અહીંયા આવીને તમે એની ટેસ્ટ ડ્રાઈવ વગેરે બી લઈ શકો છો। અને બીજી બહુ બધી બાઇકની વિડીયો બી તમને મારી ચેનલ પર જોવા મળી જશે। બહુ બધી બાઇક છે મેં જે રિવ્યૂ કરી છે, જાવાની ઓલમોસ્ટ બધી બાઇક મેં રિવ્યૂ કરી છે। અને ફ્યુચરમાં બી જે નવી બાઇક લોન્ચ થશે એનું બી હું રિવ્યૂ કરીશ, પણ હવે હું ગુજરાતીમાં કરીશ અને તમને બધાને બહુ મજા આવશે। તો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો। અગર સબસ્ક્રાઇબ નહીં કર્યું તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો। તો ધ્યાન રાખજો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી ટેક કેર, સેફ ડ્રાઈવ।